તો હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે નીકળી ગયા છીએ ધાનેરા જવા માટે. ઓફિસના કામથી થોડું ક્લોઝિંગ પતાવવાનું હતું એટલા માટે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ધાનેરાના બ્રિજ ઉપર. આ બ્રિજનો તમને કદાચ તમે લોકલ હશો તો તમને ખબર જ હશે, સતત ચર્ચાના વિષયમાં રહેતો હોય છે. બરાબર છે. અહીંયા પાણી ભરાવું, પછી રોડ ઉપરથી પોપડા ઉખડવા, એ બધી બાબતોમાં ખૂબ જ ચર્ચાના વિષયમાં આ રોડ હોય છે, તમે જાણો જ છો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ધાનેરા. બરાબર છે. તો તમને મિત્રો બતાવી દઉં કે આજે બાજુમાં હોસ્પિટલો દેખાઈ રહ્યા છે. આ જુઓ મિત્રો, આ જે દેખાઈ રહ્યા છે હોસ્પિટલો, ત્યાં જ આપણું કામ હોય છે, ડૉક્ટરોની વિઝિટ કરવાનું. બરાબર છે. તો મિત્રો, અહીંયાથી હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ, મતલબ કે ડીસા જવા માટે. આપણું જે કામ હતું એ પતી ગયું છે શાંતિપૂર્વક. તો હવે ચાલો નીકળીએ ડીસા જવા માટે. તો મિત્રો, આપણે જતા હતા ઘર તરફ, મતલબ કે ડીસા જવા માટે. ત્યાં તો આપણને સરસ મજાનો એક સેવા કેમ્પ દેખાઈ ગયો, રણુજા જતા પદયાત્રિકો માટેનો. તો મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા બધા પદયાત્રિકો રણુજા જવા માટે નીકળી ગયા છે પેદલ. બરાબર છે. બાબા રામદેવ પીર એમની બધી મનોકામના પૂર્ણ કરે. તો ફાઇનલી ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરે. તો આપણું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. સરસ મજાની બટાકાની સૂકી ભાજી, ગરમા ગરમ ભાખરી અને એની જોડે છાશ. શું મજા આવશે બાકી. તો આપણે જમવાનું જમી લીધું છે. બરાબર છે. અને પેટ થઈ ગયું છે ટૂન. તો હવે સૂઈ જઈએ.